મારું નામ રાજુભાઈ બેટુંગા, ટી એસોસિએશન પ્રમુખ, રાજકોટ જિલ્લો. હા, ચાના ભાવમાં ચોક્કસ વધારો આવશે, કારણ કે આજથી 10 વર્ષ પહેલાં 200 રૂપિયા કોલસાના હતા ને ત્યારે પણ 10માં ચા દેતા. આજે પણ અમે 10માં દઈશી. હવે અમે 1000 રૂપિયા કોલસાના થયા છે, ભૂકીના એટલા ભાવ થયા છે, ખાંડના હવે કોઈ કાળે પોહાય એમ નથી. એટલે અમારે ફરજિયાતપણે મજબૂરીથી ભાવ વધારો કરવો જરૂરી છે ને પહેલી તારીખથી અમે ભાવ વધારો અમલમાં લઈ લેવાના પણ છીએ. આવો અમે નિર્ણય ટી એસોસિએશને કરેલો છે. હવે અડધીના 15 થશે અને આખીના 30 રૂપિયા થશે. આવો અમે નિર્ણય ટી એસોસિએશનથી કર્યો છે અને જેથી ભાવ વધારો થયો છે ને એના કારણે અમારે આ નિર્ણય લેવો પડ્યો. ખાંડના ભાવ વધારાની અસર થઈ છે, પછી ચાના ભાવ વધારાની પણ અસર થઈ છે. મજૂરી એવડી થઈ ગઈ છે અત્યારે, માણસો રોજગાર બધાનું 10-12 હજાર જણાનું રોજગાર અમારા રાજકોટમાં કમસે કમ 10-12 હજાર રોજગારો જોડાયેલા છે. અને ચા વસ્તુ એવી છે કે સવારે ઉઠીને ચા પીવી પડશે. છતાં પણ અમે એવું નથી કહેતા કે સૌરાષ્ટ્ર ભારત નહીં, સૌરાષ્ટ્ર નહીં, રાજકોટમાં જે ચા બને છે ને એવી ચા કે બનતી નથી. ચાનું રાજકોટમાં ગમે ત્યાંથી તમે આવો, રાજકોટની ચા પીઓ ને ત્યારે તમને આરામ મળે. હા, અને આપણે મોદી સાહેબ છે એ પણ ચા હારે જોડાયેલા હતા અને અમે પણ ચા હારે જોડાયેલા છે. અમારો પણ એ અવાજ સાંભળે એવું મારું ટી એસોસિએશન રાજકોટ તરફથી સાહેબને પણ કહેવાનું છે.